આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન બાંડીબારમાં જનસભા દરમિયાન 131 થી વધુ લોકો પક્ષમાં જોડાયા। દાહોદ જિલ્લાના વાલાગોટા ખાતે આવેલા બાંડીબાર જિલ્લા પંચાયત કાર્યાલયમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પક્ષ દ્વારા જાહેર કર્યા મુજબ આ જનસભા દરમિયાન 131 થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પક્ષમાં વિધિવત પ્રવેશ કર્યો હતો, જ્યાં વિસ્તારમાં પક્ષના વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ ઘટના ગણાઈ રહી છે। આ સભામાં પક્ષના વરિષ્ઠ નેતાઓએ ભાષણ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વર્તમાન સરકારથી નારાજગી વધી રહી છે અને લોકો એક મજબૂત વિકલ્પ શોધી રહ્યા છે। શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણી જેવા મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આમ આદમી પાર્ટી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। પક્ષના નેતાઓએ નવા સભ્યોને આવકારવા જણાવ્યું હતું કે તેમના જોડાવાથી પક્ષની તાકાતમાં વધારો થશે અને 2027ની આગામી વિધાનસભા ચૂંટણી માટે પક્ષને વધુ મજબૂતી મળશે। આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા ગુજરાત જોડો અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક ગામ અને શહેર સુધી પક્ષની વિચારધારા પહોંચાડવાનો છે। આ અભિયાન દ્વારા પક્ષ લોકો સાથે સીધો સંપર્ક સ્થાપીને તેમના પ્રશ્નો સમજવાનો અને તેમને પક્ષની નીતિઓથી માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। દાહોદ જેવા આદિવાસી બહુલ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોનું પક્ષમાં જોડાણ થવું એ પક્ષ માટે એક હકારાત્મક સંકેત માનવામાં આવે છે, જે દર્શાવે છે કે પક્ષનો પ્રભાવ ગ્રામીણ વિસ્તારોમાં પણ વધી રહ્યો છે। ખેડા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં મહામંત્રી તરીકે તરવી કિંજલબેન ઘનસિંહભાઈની આપણે નિમણૂક કરીએ છીએ, તો એમના માટે પણ સારી વાત। આજે જ એમને આપણે ફૂલહારથી જાહેર કરીએ છીએ અને ટૂંક સમયમાં અઠવાડિયામાં એમના પ્રદેશમાંથી પણ હોદ્દા જાહેર કરાઈ દેશે। હવે એમને પેલા ફોટો પાડવાનો પાર્ટીનું નિમંત્રણ સ્વીકારીને પધાર્યા છો એ બદલ આપ સૌનો આભાર માનું છું। નમસ્કાર। આપ સૌ જાણો છો, અહીંયા બેઠેલા કાકી હોય, કાકા હોય, બધા જાણીએ છીએ આપણે કે આ ભાજપનું સરકાર આ ગુજરાતમાં કેટલા વર્ષથી છે, કેટલા વર્ષથી પાછળથી અવાજ આવવો જોઈએ, આગેવાળા જ જાણે છે, કેટલા વર્ષથી છે? 30 વર્ષથી છે અને આ 35માં એ લોકો ભરાઈ ગયા છે, થઈ ગયા ને 35માં। તો આપણે આમ આદમી પાર્ટીની આ વિચારધારા છે એ તો તમને હું જણાવીશ, પણ સાથે સાથે ભાજપે 30 વર્ષમાં શું કર્યું એ વાત પણ આપ સૌએ જાણવાની જરૂર છે। ભાજપ જયારે ગુજરાતમાં બેઠી ત્યારે તમને મને બધાને ખબર છે, 4 કંપનીઓ, એમાં આપણને આપે છે MGVCL નામની કંપની। એમાં આ લોકો વેચ્યું તો ખરો, પણ સાથે સાથે અત્યારે 3 પ્રકારના ભાવ પાડે, એ તમને ખાસ કહેવાયો છે। વેચ્યું ત્યારે કોઈએ વિરોધ કર્યો નથી, હવે હું વિરોધ કરવાયો છું, તમારે પણ વિરોધ કરવાનો છે, પાછું સરકારમાં લેવાનું છે। તો એમાં 3 પ્રકારના ભાવ પાડ્યા। એમાં આપણે જે ઊંચું લાઇટ બાળીએ છીએ એમનો 1 યુનિટનો ભાવ 9.76 રૂપિયા ગણવામાં આવે છે, જ્યારે મોટી મોટી કંપનીઓ છે એ લોકોને 3 રૂપિયાનો ભાવ ગણવામાં આવે છે। આપણી આમ આદમી પાર્ટી આપ સૌના ઘરે 2022